ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય પાઠ 6. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ દેખ્યું હતું કે લોગ ઇન સ્ક્રીન, કે આપણે એના અંદર સ્ક્રીનને જ્યારે આપણે ઓપન કરીએ છીએ, બરાબર, આપણે ઉબુન્ટુનો એક તો સિમ્બોલ યાની કે એક લોગો દેખ્યો હતો. ઉબુન્ટુ કે તે લોડિંગ કરે છે આપણે એ બી દેખ્યું હતું, બરાબર. પછી એના પછી લોડિંગ પછી જે સ્ક્રીન આવે છે અને આપણે એની બી ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે બી આપણે ઉબુન્ટુ લિનક્સનો પરિચય જ દેખવાનો છે, બરાબર. એમાં અમુક પોઈન્ટ્સ બાકી છે, આપણે આજે એ જ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો દેખીએ આપણે કોની સાથે, મિતેશ સર સાથે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા, બરાબર, લિનક્સમાં ઈચ્છિત ભાષા તથા સેલ પસંદ કરવા ઉપરાંત શારીરિક રીતે અપંગ વ્યક્તિઓ માટે સહાયક તકનીકોનો ઉપયોગ કરી શકાય છે. આ તકનીકોમાં મર્યાદિત દ્રશ્ય ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ માટે હાઈ કોન્ટ્રાસ્ટ સ્ક્રીન અને સંપૂર્ણ અંધ વ્યક્તિઓ માટે સ્ક્રીન રીડરની સુવિધા આપવામાં આવે છે. સફળતાપૂર્વક લોગિન કર્યા બાદ ડેસ્કટોપ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ઉબુન્ટુ આપણે જે વિન્ડોઝમાં આપણે જે કામ કરતા હોઈએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણે જે બી વર્કઆઉટ આપણે કરતા હોઈએ છીએ, તો એ વર્કઆઉટમાં અંધ વ્યક્તિ બેસી શકે છે? ના. અપાજ જે બી પેરથી કંઈ પ્રોબ્લેમ હોય, હાથથી કંઈ પ્રોબ્લેમ હોય, એવા વ્યક્તિ બેસી શકે છે? ના. પણ ઉબુન્ટુની અંદર જે અંધ વ્યક્તિ હોય છે એ બી બેસી શકે છે. બીજી વસ્તુ કે જે અપંગ વ્યક્તિ હોય છે એ બી બેસી શકે છે, બરાબર. કેમ કે બધી ટેકનિકો એ રીતે યુઝ થઈ છે એટલા માટે, બરાબર. હાઈ કોન્ટ્રાસ્ટ સ્ક્રીન હોય છે, બરાબર. બીજું કે સ્ક્રીન રીડરની સુવિધા બી અંદર છે, બરાબર. કઈ કઈ સુવિધા છે? તો સ્ક્રીન રીડરની સુવિધા છે, બીજું કે હાઈ કોન્ટ્રાસ્ટની બી સુવિધા છે, અને સફળતાપૂર્વક લોગ ઇન કર્યા બાદ ડેસ્કટોપ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા નીચે દેખી શકો છો કે આ કેવું દેખાય છે ડેસ્કટોપ, બરાબર. તમે ખૂબ સારી રીતે સમજી શકો છો કે ઉબુન્ટુનું જે ડેસ્કટોપ છે એ તમને કેવું દેખાય છે, બરાબર. અહીંયા ઉપર જ તમને જો બેટરીનું પૂછ્યું છે, બરાબર. આ નેટનું છે, અહીંયા જો વાઈફાઈનું બી આવે છે, પછી આ સ્પીકરનું છે, અહીંયા ડેટ એન્ડ ટાઈમ બતાવે છે, અહીંયા તમારું નામ એટલે કે તમે જે આઈડીથી તમે લોગિન કર્યું છે એ બતાવશે, અને અહીંયા શટડાઉનનું બતાવશે. શું બતાવશે? શટડાઉનનું બતાવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ શું છે? એક ઉબુન્ટુનું ડેસ્કટોપ છે. જો હું તમને છે ને પ્રેક્ટિકલમાં તો નહીં બતાવી શકતો, એટલા માટે જ તમને હું આની અંદર બતાવું છું કે ઉબુન્ટુ ડેસ્કટોપ કઈ રીતે ને કેવું હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો તો થોડું આગળ વધીએ છીએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર ચાલુ કરવા ઉપરાંત યોગ્ય રીતે બંધ થાય તે પણ જરૂરી છે. સીધી જ કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરી દેવાના કે વિદ્યુત પ્રવાહ અચાનક બંધ થઈ જવામાં કિસ્સામાં ફાઇલ સિસ્ટમને નુકસાન થાય છે, અથવા શું થાય છે? સંગ્રહિત માહિતીનું નુકસાન પહોંચે છે, બરાબર. હું તમે લોકો ઉપર બી તમે લોકો લેબમાં આવતા હતા ત્યારે બી હું તમને વારંવાર કહેતો હતો કે સ્ટુડન્ટ્સ, પ્લીઝ મેક શ્યોર કે તમે લોકો ડિરેક્ટ સ્વિચ ના પાડો, તમારી ફાઇલ જતી રહેશે, બરાબર. હું તમને વારંવાર કહેતો હતો ને, પણ તમે લોકો તો માનતા જ નહોતા, બરાબર. શરતો કયા રાખે? એવું ના હોય સ્ટુડન્ટ્સ, તમારી ફાઇલનું જ તમારે નુકસાન થાય છે. મને કોઈ પ્રોબ્લેમ નથી, તમારે ફરતી બનાવવી પડશે, પણ આ વસ્તુ હંમેશા તમારે ધ્યાન રાખવાની કે જ્યારે બી તમે લોકો કોમ્પ્યુટર ઉપર બેસો છો ત્યારે સંપૂર્ણ રીતે આપણું કોમ્પ્યુટર શટડાઉન થયું છે કે નથી થયું એ આપણે જાણવાનું જરૂરી છે. જે સંપૂર્ણ રીતે શટડાઉન થઈ ગયું છે તો કોઈ વાંધો નથી. અગર સંપૂર્ણ રીતે શટડાઉન ના થયું હોય તો શું કરશું આપણે? એને ફરીથી બંધ કરવાનો પ્રયત્ન કરશું આપણે, બરાબર. તો બી ના થાય તો શું કરશું આપણે? જે બી કોઈ આઈટી ડિપાર્ટમેન્ટવાળા હોય આપણે એમને સંપર્ક કરશું અને એમને આપણે બોલાવીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દેખીએ
એના નીચેનો પોઈન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો દેખો મુખ્ય મેમરી કરતાં હાર્ડ ડિસ્ક ઘણી ધીમી ગતિએ કાર્ય કરતી હોવાથી કેટલીક ડિસ્કમાં ઉમેરવામાં આવનાર માહિતીને ઓએસ મુખ્ય મેમરીમાં સંગ્રહે છે. પછી કોઈ અનુકૂળતાએ આ માહિતીને હાર્ડ ડિસ્ક પર તબદીલ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહે છે? બફરિંગ તરીકે ઓળખવામાં આવે છે. અગર વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછવામાં આવે કે બફરિંગને કયા તરીકે ઓળખવામાં આવે છે, તો તમે લખી શકો છો કે જે આપણી મુખ્ય મેમરી છે એના કરતાં હાર્ડ ડિસ્ક કેવી હોય? ધીમી ગતિ ચાલતી હોય છે. અને ધીમી ગતિ ચાલતી હોય છે એટલે આપણે જે માહિતી પર જે કામ કરેલું છે એ માહિતીને આપણે ક્યાં નાખશું? ડેસ્કટોપ પર. બરાબર. ડેસ્કટોપ પર નાખીને આપણે આપણા બીજી જે હાર્ડ ડિસ્ક હોય કે બીજી જે પેનડ્રાઈવ હોય એની અંદર આપણે શું કરશું? સ્ટોર કરી દઈશું. બરાબર. કેમ કે આપણે સ્ટોર કરી દઈશું આપણે એક વખત અંદર. બરાબર. તો એ ઉડવાની શક્યતા ખરી? નહીં. એટલે ઉડી જ નહીં શકે ને. બરાબર. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી જે ગઈ એને શું થયું કહેવાય? બફરિંગ થયું કહેવાય. બરાબર. હવે ડિસ્કમાં ઉમેરવામાં આવનાર માહિતીને ઓએસ મુખ્ય મેમરીમાં સંગ્રહ છે અને પછી કોઈ અનુકૂળતાએ આ માહિતીને હાર્ડ ડિસ્ક પર તબદીલ કરવામાં આવે છે અને આ પ્રક્રિયાને શું કહે છે? બફરિંગ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે જે માહિતી મેળવી છે, તમે જે માહિતી યાની કે તમે જે ફાઇલ તમારી ઉબુન્ટુ પર ડેસ્કટોપ પર તમે મૂકેલી છે, એટલે કે એક સીડીમાં અંદર તમે મૂકેલી છે. બરાબર. તો એ ફાઇલને પછી તમે શું કરશો? હાર્ડ ડિસ્કની અંદર તમે લઈ લેશો. એ બંને જે પ્રક્રિયા થાય છે એને શું કહેવાય છે? બફરિંગ કહેવાય છે. બરાબર. શું કહેવાય છે? બફરિંગ કહેવાય છે. ઓકે. હવે બીજો પોઈન્ટ કે થોડા સમય માટે કાર્ય સ્થગિત સ્થિતિમાં સ્લીપ કે હાઇબરનેટ બદલે કોમ્પ્યુટરને લોક સ્થિતિમાં મૂકી શકાય છે. આ માટે લોક કોમ્પ્યુટર વિકલ્પ અથવા કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ એલનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કે આપણે તમને ખબર હશે કે આપણે આપણા લેપટોપને બી અને આપણા કોમ્પ્યુટરને બી આપણે શું કરીએ છીએ? સ્લીપ મોડમાં મૂકીએ છીએ. શું કરીએ છીએ? સ્લીપ મોડમાં. સ્લીપ મોડમાં એટલે શું થશે કે તમારી સ્ક્રીન બંધ રહેશે, તમે અંદર કાર્ય નહીં કરી શકો. બરાબર. તમે અંદર શું કરી નહીં શકો? તમે અંદર કાર્ય તમારું નહીં કરી શકો. કેમ કે તમે શેના પર રાખ્યું છે? સ્લીપ મોડ પર રાખ્યું છે. બરાબર. તમને ખબર છે કે જ્યારે તમે શટડાઉન પર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમને 3 ઓપ્શન પૂછે છે કે રિસ્ટાર્ટ, શટડાઉન એન્ડ સ્લીપ મોડ. 3 તમને ઓપ્શન પૂછે છે. તો તમે શેના પર ક્લિક કર્યું છે? સ્લીપ મોડ ઉપર કર્યું છે. બટ તમારે એના પર તમારે ના જોવાય અને તમારે ડિરેક્ટ એટલે કે શોર્ટકટ કી વડે તમારે કામ કરવું હોય તો કઈ શોર્ટકટ કી છે? કંટ્રોલ પ્લસ અલ્ટ્રા પ્લસ એલ. કઈ છે? કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ એલ. કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ એલ. 3 વખત બોલું છું, હજુ 3 વખત બોલું છું. કંટ્રોલ પ્લસ અલ્ટ્રા પ્લસ એલ એટલે કે કંટ્રોલ શિફ્ટ દબાવવાનું, કંટ્રોલ દબાવવાનું, અલ્ટર દબાવવાનું અને એલ દબાવવાનું. એટલે તમારી જે ડિસ્પ્લે છે એ શું થશે? સ્લીપ મોડ ઉપર જતી રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો આગળના પોઈન્ટ દેખીએ આપણે. લોક થયેલા કોમ્પ્યુટર પર અન્ય વ્યક્તિ કાર્ય કરી શકતી નથી પરંતુ સંદેશ મૂકી શકે છે. તેને અનલોક કરવા માટે પાસવર્ડની જરૂર પડે છે. નિર્ધારિત સમય સુધી કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરીએ તો કોમ્પ્યુટર આપોઆપ લોક થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં તમને? સ્લીપ મોડ પર તમે તમારું કોમ્પ્યુટરને મૂકેલું છે અને કોઈ બીજો વ્યક્તિ આવીને એના પર કામ કરવા માગે છે બટ એ કામ નહીં કરી શકે. એને આઈડી અને પાસવર્ડ ખબર હશે તો જ એ કામ કરી શકશે, બાકી એ કામ નહીં કરી શકે. અને એ જબરજસ્તી અંદર ખોટા પાસવર્ડ નાખશે તો શું થશે? તમારું કોમ્પ્યુટર આપોઆપ લોક થઈ જશે. શું થશે? આપોઆપ લોક થઈ જશે. બરાબર. તમારું કોમ્પ્યુટર. તો જો કઈ રીતે એનું ડિસ્પ્લે આવે છે હું તમને એ બતાવું છું સ્ટુડન્ટ્સ. દેખો આ રીતે. બરાબર. જેમ કે તમે સ્લીપ મોડ પર નાખ્યું હતું, કોઈ પર્સન આવીને અહીંયા બેઠું, એને હલાયું તો આ રીતે આવ્યું કે લીવ મેસેજ, એક સ્વિચ યુઝર કેન્સલ અને આ
લોક અનલોક. અને અહીંયા પાસવર્ડ નાખશે તો જ શું થશે, ક્લિક કરશે ત્યારે જ કામ કરી શકશે, બટ બાકી કામ નહીં કરી શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અગર જો આપણે દેખીએ છીએ લીવ મેસેજ એટલે કે તમારે મેસેજ છોડવો, બરાબર, કંઈ બી મેસેજ વગેરે તમારે છોડવું હોય એના માટે. સ્વિચ યુઝર શેના માટે કામ હોય છે કે ભાઈ હા ચાલ ઠીક છે ભાઈ, તે પાસવર્ડ નાખ્યો છે, તું તારું યુઝર આઈડી તું તારી પાસે રાખ, મારી પાસે બી પાસવર્ડ છે, હું બી આ કોમ્પ્યુટર પર કામ કરી શકું છું, તો એના માટે સ્વિચ યુઝર તમને આપેલું છે. એટલે તમે જેવું તમે સ્વિચ યુઝર પર તમે ક્લિક કરશો ને વિદ્યાર્થી મિત્રો, એટલે શું થશે, એટલે બીજું આઈડી પાસવર્ડ ઓપન થશે અને ત્યાં તમે તમારું બીજું આઈડી પાસવર્ડ તમે નાખીને તમે તમારું લોગિન કરી શકો છો અને કેન્સલ આપીને કેન્સલ થઈ શકે છે. બરાબર. અને આ શું છે, અનલોક. બરાબર, અનલોક એટલે કે જે આપણે લોક કર્યું છે એ શું થશે, અનલોક થશે. બરાબર, પણ અનલોક તો નહીં જ થાય. પહેલી વસ્તુ કે તમે પાસવર્ડ નાખશો ત્યારે જ અનલોક થશે, બાકી થશે નહીં થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એક એનું ડિસ્પ્લે હતું, મેં તમને બતાવ્યું. બરાબર, તો તમે બી દેખજો ધ્યાનથી, બરાબર, ખબર પડે અગર તમને પૂછવામાં આવે છે એક્ઝામમાં તો તમે કરી શકો છો. ઓકે, હવે આપણે દેખીએ કોમ્પ્યુટર અન્ય ઉપયોગકર્તાને થોડા સમય કોમ્પ્યુટર સોંપવા માટે વિકલ્પ સ્વિચ યુઝર વિકલ્પ ઉપયોગ છે. કયું યુઝર ઉપયોગ છે, યુઝર વિકલ્પ, યાની કે સ્વિચ યુઝર એટલે કે ભાઈ મારું કામ આ એક કોમ્પ્યુટર પર ખતમ થઈ ગયું છે, બરાબર, મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ બેસવા માગે છે, બરાબર ને, અને એ બીજો વ્યક્તિ બેસવા માગે છે તો આપણો આઈડી પાસવર્ડ થોડી ને આપશું, આપણે શું કરશું, એને બીજું આઈડી પાસવર્ડ આપશું આપણે, અને બીજું આઈડી પાસવર્ડ આપણે એને આપશું એટલે એ એના દ્વારા ઓપન કરશે, પણ એ ક્યાં જઈને ઓપન કરશે, સ્વિચ યુઝરમાં જઈને ઓપન કરશે. બરાબર, ક્યાં જઈને ઓપન કરશે, સ્વિચ યુઝરમાં જઈને એ ઓપન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલું બી મેં તમને સમજાવ્યું એ તમને બધાને હું એવું માનું છું કે ખબર પડી હશે. અગર ખબર ના પડી હોય વિદ્યાર્થી મિત્રો તો તમે લોકો મને પૂછી શકો છો. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.